ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણું ઘર પૃથ્વી. હવે આગળના 3 ભાગમાં આપણે પૃથ્વી વિશે એટલે કે સૌર પરિવાર, સૂર્ય વિશે, ત્યારબાદ સૂર્યની આજુબાજુ ફરતા ગ્રહો એટલે કે તારાઓ બુધ, શુક્ર, પૃથ્વી, ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે ઉલ્કા વિશે અને નક્ષત્રો વિશે સમજી ગયા. ત્યારબાદ પૃથ્વીનું સ્થાન અને આકાર વિશે આપણે અભ્યાસ કર્યો. ધ્રુવના તારા વિશે અભ્યાસ કર્યો અને અક્ષાંશ રેખા અને રેખાંશ રેખા, અક્ષવૃત્ત અને રેખાવૃત્ત એના વિશે આપણે અભ્યાસ કર્યો. એ પહેલાં આપણે કર્કવૃત્ત, વક્રવૃત્ત અને વિષુવવૃત્ત કોને કહેવાય એના વિશે સમજી ગયા. બરાબર. હવે આજના ભાગમાં આપણે આગળ કટિબંધો વિશે અભ્યાસ કરવાનો છે. તમે ભાગ 3માં ગ્રીનિચ રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વિશે પણ સમજી ગયા. હવે આપણે કટિબંધોના ટૉપિક પર આવ્યા હતા. એટલે કે કટિબંધો કોને કહેવાય એના વિશે આપણે પહેલાં અભ્યાસ કરવાનો છે. કટિબંધો એટલે કે પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે જુદા જુદા વિભાગોમાં જે સ્થિતિ અનુભવાય છે એને કટિબંધો કહેવાય. એટલે કે તમને ખ્યાલ હોય તો મેં કીધું હતું કે ભાઈ સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે. બરાબર. તો સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે એટલે કે સૂર્યના કિરણો જ્યારે જે ભાગમાં સીધા પડે છે ત્યાં ગરમી કે પ્રકાશ વધારે હોય છે. ત્યારબાદ જે કિરણો ત્રાંસા પડે છે તો એ વિસ્તારમાં ત્યાં ઠંડી વધારે હોય છે. બરાબર. તે વિસ્તારમાં ઠંડક વધારે હોય છે. એ ઉપરાંત ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે એટલે પ્રકાશ ઓછો હોય એટલે કે દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય. બરાબર. હવે દિવસ રાત કઈ રીતે ટૂંકા લાંબા છે એ આપણે પછી જોઈશું. પણ આ કટિબંધો કઈ રીતે અલગ અલગ વિસ્તારમાં અનુભવાય છે એના વિશે આપણે પહેલાં અભ્યાસ કરીએ. બરાબર. તો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. જુઓ, તમારા પુસ્તકમાં પણ છે જ. આ કટિબંધની આકૃતિ છે. હવે આપણે અહીંયા તમે જુઓ તો અહીંયા લગભગ ઉદાહરણ તરીકે હું તમને કહું તો સૂર્ય અહીંયા આવે છે. ત્યારે સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે. જુઓ, આ રીતે સૂર્યના કિરણો સીધા પડે છે. તો આ ભાગમાં ગરમીનું પ્રમાણ અને પ્રકાશનું પ્રમાણ વધારે હોય છે. બરાબર. એટલે અહીંયા ઉષ્ણકટિબંધનો અનુભવ થાય છે. બરાબર. ઉષ્ણ એટલે ગરમી. બરાબર. 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ઉષ્ણકટિબંધ કહેવાય છે. બરાબર. એટલે કે સૂર્યના આ કિરણો છે એ કિરણો જે જગ્યાએ સીધા પડે છે પૃથ્વી પર એ વિભાગમાં શું હોય છે? પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારેમાસ કેવું રહે છે? વધારે રહે છે. એટલે તેને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ. બરાબર. ખ્યાલ આવ્યો? ઉષ્ણકટિબંધ કોને કહેવાય? સૂર્યના કિરણો જ્યાં સીધા પડે છે તે વિસ્તારને પ્રકાશ અને ગરમીનું પ્રમાણ વધારે હોય છે જેથી તેને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. હવે 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશથી ઉષ્ણકટિબંધ કહેવાય છે. બરાબર. ઉષ્ણકટિબંધ વિશે સમજ પડી ગઈ?
હવે આવે છે સમશીતોષ્ણ કટિબંધ. બરાબર, આપણા કટિબંધો 3 છે: ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. એમાં આપણે ઉષ્ણ કટિબંધ વિશે સમજી ગયા. હવે સમશીતોષ્ણ કટિબંધમાં સૂર્યના કિરણો જ્યારે બહુ સીધા કે બહુ ત્રાંસા પડતા નથી, તો એ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ ઓછું અથવા તો મધ્યમ રહે છે. બરાબર, એટલે કે સૂર્યના આ ઉદાહરણ તરીકે સૂર્ય છે. બરાબર, આ સૂર્ય છે, તો સૂર્યના કિરણો જે વિસ્તારમાં ત્રાંસા પડે છે, બરાબર, આ રીતે સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, તો તેને કારણે એ વિસ્તારમાં શું હોય છે? પ્રકાશ અને ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. બરાબર, એટલે કે સૂર્યના આ જે કિરણો જે વિસ્તારમાં ત્રાંસા પડે છે, ત્યારે પ્રકાશ અને ગરમીનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે તેને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. હવે આગળ આપણે જોઈશું શીત કટિબંધ. બરાબર, તો સૂર્યના કિરણો, બરાબર, એટલું યાદ રાખવાનું કે સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે, એટલે આપણે કટિબંધોનો અનુભવ કરીએ છીએ. બરાબર, એટલે કે સૂર્યના આ કિરણો આપણે સીધા ત્રાંસા પડે છે ત્યારે આ કટિબંધોનો અનુભવ થાય છે. બરાબર, એટલે કે સૂર્યના આ કિરણો, હવે આવે છે શીત કટિબંધ. તો ઉદાહરણ તરીકે સૂર્યના આ કિરણો, એટલે કે અહીંયા સૂર્ય છે, પૃથ્વી ગોળ ફરે છે, સૂર્ય સ્થિર છે. બરાબર, સૂર્યની આજુબાજુ પૃથ્વી ગોળ પોતાની ધરી પર ફરે છે. હવે આ કિરણો ખૂબ જ ત્રાંસા પડે છે. બરાબર, ખૂબ જ ત્રાંસા પડે છે. એથી શું થાય છે? એ વિસ્તારમાં શું થાય છે કે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ રહે છે. બરાબર, એટલે એને શીત કટિબંધ કહેવામાં આવે છે. શીત એટલે ઠંડક, એટલે કે આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે, તેથી પ્રકાશ અને ગરમીનું પ્રમાણ 12 માસ ખૂબ જ ઓછું રહે છે. અને ધ્રુવો તરફ પ્રદેશોના શિયાળાના અમુક દિવસો સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી પ્રદેશોમાં ગરમી પણ મળતી નથી. એટલે ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ખૂબ જ ઠંડા વિસ્તારો હોય છે. બરાબર, એટલે સૂર્યના કિરણો ત્રાંસા પડવાથી આ જગ્યાએ શિયાળાનો અનુભવ થાય છે. બરાબર, એટલે કે આ કિરણો 66.5 દક્ષિણ અક્ષાંશમાં શીત કટિબંધનો અનુભવ થાય છે. બરાબર, એટલે બધાને ખ્યાલ આવી ગયો ને કે કટિબંધો એટલે શું? બરાબર, કટિબંધો એટલે આપણે ફરીથી રિપીટ કરીએ કે સૂર્યના તાપમાનને કારણે પૃથ્વી ઉપર તેના કિરણો અમુક જગ્યાએ સીધા અને ત્રાંસા પડવાને કારણે પ્રકાશ અને ગરમી ઠંડીનું જે અનુભવ છે તે વત્તા ઓછા પ્રમાણમાં થાય છે, જેને આપણે કટિબંધો કહેવામાં આવે છે. અને જે આ અનુભવને કારણે તે અલગ અલગ વિભાગોમાં વહેંચાય છે, તેને આપણે કટિબંધ કહીએ છીએ. બરાબર, એટલે આપણે ઠંડી અને ગરમીનો અનુભવ કરીએ છીએ. બરાબર, અહીંયા તમને અલગ અલગ આકૃતિ આપેલી છે અને તમને કટિબંધો દોરેલા છે: વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત. બરાબર, આ ત્રણેય વૃત્તો વિશે આપણે સમજી ગયા. અને તમારે આ ત્રણેય વૃત્તો યાદ રાખવા તો ખૂબ જ પડશે, કેમ કે ભૂગોળમાં આ ત્રણેય વૃત્તો પર દરેક આકૃતિ આવે છે. એટલે લગભગ તમારે યાદ રાખવું હોય તો ક, વિ, મ એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. કઈ રીતે? ક, વિ, મ. ક એટલે કર્કવૃત્ત, મ એટલે મકરવૃત્ત અને વ એટલે વિષુવવૃત્ત. બરાબર, સૌથી ઉપર આવે છે કર્કવૃત્ત,
પછી વિષુવવૃત્ત અને પછી મકરવવૃત્ત. બરાબર, આ રીતે તમે યાદ રાખી શકો છો. હવે આપણે આગળ જોઈએ. અહીંયા તમને કટિબંધના વિભાગની આકૃતિ આપેલી છે કે કટિબંધોને 3 ભાગમાં વહેંચાય છે: ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ત્યાર પછી આપણે પૃથ્વીની ગતિના પ્રકાર વિશે સમજીશું. હવે પૃથ્વીની ગતિ એટલે લગભગ તમને યાદ હોય તો મેં કીધું હતું જ્યારે પાઠની શરૂઆતમાં કે પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ફરે છે અને સૂર્યની ફરતે ફરે છે અને આખું ચક્ર પૂર્ણ કરે છે. બરાબર, તો પૃથ્વીના આ રીતે પોતાની ધરી પર ફરવાની જે ગતિ છે, જે ક્રિયા છે, એને આપણે પરિભ્રમણ કહીશું. બરાબર, આપણે પૃથ્વીની ગતિના પ્રકાર વિશે સમજી રહ્યા છે. બરાબર, તો એમાં પહેલો પ્રકાર છે પરિભ્રમણ. બરાબર, તો પરિભ્રમણ એટલે કે પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ક્રિયા, એને આપણે પરિભ્રમણ કહીએ છીએ. હવે ધારો કે તમે ઉદાહરણ તરીકે ભમરડો લો, તો ભમરડો જોજો તમે ફેરવશો તો પોતાની ધરી પર ફરે છે. આ રીતે એ પોતાની એક જ જગ્યાએ ગોળ ગોળ ફરે ને જે ચક્ર પૂર્ણ કરે છે તો એને આપણે દૈનિક ગતિ કહેવામાં આવે છે. બરાબર, પોતાની ધરી પર એક જ જગ્યાએ ગોળ ફરવાની જે ક્રિયા છે એને દૈનિક ક્રિયા એટલે કે પરિભ્રમણ કહેવામાં આવે છે. હવે આ ચક્ર પૂર્ણ કરતાં એને કેટલો સમય લાગે છે? 24 કલાક. બરાબર, પૃથ્વીની પોતાની જ ધરી પર ફરવાની આ ક્રિયાને પૂર્ણ કરતાં એને 24 કલાક લાગે છે, એટલે કે એક દિવસ અને રાત. બરાબર, એટલે આપણને થાય કે દિવસ અને રાત કેમ થાય છે? તો તમને જવાબ આપશો તો પૃથ્વીની પોતાની ધરી પર ગોળ ફરવાની ક્રિયાને પરિભ્રમણ કહેવાય છે અને આ ક્રિયા પૂર્ણ કરતાં એને 24 કલાક લાગે છે અને જેને કારણે દિવસ રાત થાય છે. એટલે તમને પ્રશ્ન તરીકે પૂછી શકાય કે પૃથ્વીની કઈ ગતિને કારણે દિવસ રાત થાય છે? તો પરિભ્રમણ ગતિને કારણે. હવે પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે આ ચક્ર પૂર્ણ કરે છે. એટલે કે એની જે ઝડપ છે ગોળ ફરવાની એ કેટલી છે? 1670 કિલોમીટર એ ગોળ એટલી ઝડપે ગોળ પોતાનું ચક્ર પૂર્ણ કરે છે. બરાબર, અને આ 24 કલાકનો સમય લગાડે છે. બરાબર, એટલે તમે ધારો કે એક ઉદાહરણ તરીકે હું એમ કહું કે ચલો ભાઈ બધા ઊભા થઈ જાઓ અને પોતાની જ જગ્યા પર ગોળ ફરો. બરાબર, તો પોતાની જ જગ્યા ઉપર તમે ગોળ ફરો છો તો આ એક ગોળ આખું ચક્ર પૂર્ણ કરો તો તમને 24 કલાક લાગે. ઉદાહરણ તરીકે એ જ રીતે પૃથ્વીને એ પોતાની જ ધરી પર એક જ જગ્યાએ ફરતા 24 કલાક લાગે છે. બરાબર, હવે ગોળ ગોળ ફરતા એ 24 કલાક પૂર્ણ થાય છે અને એ પછી થોડી એ ખસે છે. બરાબર, એને સૂર્યની આજુબાજુ ગોળ ફરે છે. બરાબર, એટલે એ 24 કલાક પછી એ થોડી ખસે છે, પછી પાછો એ કાંટો પૂર્ણ કરે છે, પછી પાછી એ ખસે છે. આમ એ સૂર્યની આજુબાજુ ગોળ ફરે છે ત્યારે તેને પરિક્રમણ કહેવાય છે. બરાબર, તો એ સમય કેટલો લાગે છે? 365 દિવસ લાગે છે. બરાબર, આ પરિક્રમા પૂર્ણ કરતાં એને 365 દિવસ લાગે છે. બરાબર, એટલે પરિક્રમણની ગતિ. બરાબર, પરિક્રમણની જે ગતિ છે એને આપણે પૃથ્વીને સૂર્યની આજુબાજુ ગોળ ફરતા 365 દિવસ લાગે છે, જેને કારણે શું થાય છે? આપણે ઋતુઓ બદલાય છે. એટલે તમને પ્રશ્ન પૂછાય કે ઋતુઓ કઈ રીતે બદલાય? તો પરિક્રમણ ગતિને કારણે. અને પરિભ્રમણ ગતિને કારણે શું ફેરફાર થાય? તો દિવસ રાત બદલાય. બરાબર,
આમ આ સમયગાળાને આપણે એક વર્ષ કહી શકીએ, બરાબર. 365 દિવસ એટલે એક વર્ષ, બરાબર. એટલે કે જે કક્ષા તરીકે ઓળખાય છે, બરાબર. સૂર્યની આસપાસ ચક્કર લગાડવાનો જે આ કાલ્પનિક માર્ગ છે તેને આપણે શું કહીએ છીએ? કક્ષા, ઓર્બિટ કહીએ છીએ. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. એટલે કે તમે જુઓ તો પૃથ્વી એક બાજુ થોડી નમેલી છે, બરાબર. તો આ રીતે પોતાની એક બાજુએ નમીને ગોળ ગોળ ચક્ર પૂર્ણ કરતાં 365 દિવસ લાગે છે, એક વર્ષ પૂર્ણ થાય છે, બરાબર. જેને આપણે દિવસ રાત ઋતુઓ બદલાય એમ કહી શકીએ, બરાબર. એટલે રાત દિવસ લાંબા ટૂંકા થાય છે, બરાબર. હવે આગળ આપણે દિવસ રાત કઈ રીતે થાય છે એના વિશે સમજણ મેળવીશું. આપણે કટિબંધો વિશે સમજી ગયા, પૃથ્વીની ગતિના પ્રકારો, પરિભ્રમણ અને પરિક્રમણ વિશે સમજી ગયા. હવે દિવસ રાત કઈ રીતે થાય છે, બરાબર. તો પૃથ્વીની જે આ દૈનિક ગતિ છે તેને કારણે દિવસ રાત થાય છે. જેથી તમે જુઓ તો પૃથ્વી પોતાની ધરી પર થોડી નમેલી છે અને પૃથ્વીને પોતાનો પ્રકાશ નથી, પૃથ્વી પોતે પ્રકાશિત નથી, પણ એ સૂર્યથી પ્રકાશિત છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે છે, બરાબર. હવે ધારો કે એક ઉદાહરણ આપો, તમારા ઘરમાં કોઈક ટોર્ચ હોય, ક્યાં તો પછી ચલો કે ભાઈ બલ્બ છે, લાઇટ તમે કરો છો, એ લાઇટની સામે ઊભા રહો, બરાબર. તમે સામે ઊભા રહેશો તો તમારી ઉપર જે પ્રકાશ પડે છે એ જગ્યાએ શું હોય છે? તમે સીધા ઊભા રહેશો તો તમારી ઉપર જે પ્રકાશ પડે છે એ જગ્યાએ શું હોય છે? અજવાળો. અને તમારી પાછળના ભાગમાં શું હોય છે? તમારી પાછળનો જે પીઠ તરફનો ભાગ છે ત્યાં શું હોય છે? પ્રકાશ ઓછો હોય છે, એટલે કે અંધારું. એ ઉદાહરણ તરીકે આપણે લઈએ તો અંધારું હોય છે. બસ આ જ રીતે આપણે જોઈએ તો અહીંયા તમે આકૃતિમાં સમજો તો લગભગ ખ્યાલ આવી જશે કે દિવસ રાત કઈ રીતે થાય છે, બરાબર. અહીંયા સૂર્ય તમને આપેલું છે, બરાબર. તો આ સૂર્ય છે. હવે સૂર્યના કિરણો જે જગ્યાએ સીધા પડે છે, બરાબર, જે જગ્યાએ સીધા પડે છે એ જગ્યાએ શું થાય છે? દિવસ, બરાબર. અને જે જગ્યાએ એટલે કે સવાર કે બપોર થાય છે, બરાબર. અને જે જગ્યાએ આ કિરણો થોડા ત્રાંસા પડે છે, બરાબર. એટલે કે આના કરતાં તો અહીંયા જે પ્રકાશ છે પૃથ્વી આ જે નમેલી છે, બરાબર. તો અહીંયા આ કિરણો કેવા છે? થોડા ત્રાંસા છે. તો એ જગ્યાએ રાત થાય છે, એટલે કે થોડું થોડું અંધારું થાય છે, બરાબર. એટલે કે અહીંયા તમે જુઓ કે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત આપેલું છે. તો જે જગ્યાએ સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં શું હોય છે? દિવસ હોય છે. અને જે એની વિરુદ્ધ બાજુએ, બરાબર, એની વિરુદ્ધ બાજુએ જેમ મેં તમને ઉદાહરણ આપ્યું કે તમે લાઇટની સામે ઊભા રહો અને તમારી પાછળના ભાગમાં શું હોય છે? થોડો પ્રકાશ ઓછો હોય છે. તો એ જગ્યાએ શું હોય છે? રાત્રિ, બરાબર. એટલે કે તે વિસ્તારમાં, તેની વિરુદ્ધ બાજુના વિસ્તારમાં શું હોય છે? રાત હોય છે. આમ 21મી જૂન અને 22મી ડિસેમ્બરે મકરવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. અને જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં તેના નજીકના વિસ્તારમાં દિવસ લાંબા હોય છે અને રાત ટૂંકી હોય છે. અને જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે કે બીજી બાજુ એ શું હોય છે? દિવસ ટૂંકો હોય છે અને રાત્રિ લાંબી હોય છે. એવી જ રીતે જ્યારે 21 માર્ચ અને 23મી સપ્ટેમ્બરના માસમાં રાત દિવસ સરખા હોય છે. કેમ સરખા હોય છે? ખ્યાલ છે કોઈને? કેમ કે આ દિવસો દરમિયાન બે કટિબંધો
એટલે કે વિષુવવૃત્ત અને મકરવૃત્ત એકબીજાને છેદે છે, બરાબર, જેને કારણે અહીંયા દિવસ રાત કેવા હોય છે, લગભગ સરખા હોય છે, બરાબર. એટલે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરના દિવસે દિવસ રાત સરખા હોય છે, બરાબર. એટલે લગભગ ખ્યાલ આવી ગયો હશે. અને આ તમને પ્રશ્ન તરીકે પણ પૂછાય છે કે 21મી જૂને કર્કવૃત્ત અને 22મી ડિસેમ્બરે મકરવૃત્ત પર સૂર્યના કિરણો કેવા પડે છે, દિવસ રાત કેવા હોય છે, બરાબર. આ તમને પ્રશ્ન તરીકે પૂછાય છે. હવે આપણે આગળ ઋતુઓ વિશે અભ્યાસ કરીશું. ઋતુઓ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર. હવે તમે આગળ જોઈએ તો પૃથ્વી પોતાની ધરી પર થોડી નમેલી છે, એ બધાને ખ્યાલ છે, બરાબર, કે પૃથ્વી પોતાની ધરી પર થોડી નમેલી છે. અને આપણે પરિક્રમણની ગતિ પણ જોઈ ગયા કે પૃથ્વીને પોતાનું ધરી પર ગોળ, સૂર્યની આજુબાજુ ગોળ ફરતા લગભગ 365 દિવસ લાગે છે, બરાબર. હવે સૂર્યના કિરણો જ્યાં ત્રાંસા પડે છે ત્યાં શિયાળો અનુભવાય છે, અને સૂર્યના કિરણો જ્યાં સીધા પડે છે ત્યાં ઉનાળો અનુભવાય છે. ક્યાં તો ઓછો સમય સૂર્યપ્રકાશ ત્યાં હોય ત્યાં શિયાળો અનુભવાય છે, બરાબર. આમ આ એક માનવ જીવનને સીધી અસર કરનારી ઘટનાઓ છે, બરાબર. એટલે ઋતુઓ આ રીતે અલગ અલગ અનુભવાય છે. કે આપણે પરિક્રમણ વિશે જે ગતિ હતી એમાં પણ સમજી ગયા કે ઋતુઓ કઈ રીતે બદલાય છે, કે જે સૂર્ય છે એની આજુબાજુ પૃથ્વી ફરે છે અને 365 દિવસ ગતિ કરે છે, અને ઋતુઓ એ સમયે પૃથ્વી પોતાની ધરી પર થોડી નમેલી હોય છે, સૂર્યના કિરણો ત્રાંસા કે સીધા પડે છે, એથી ત્યાં શિયાળો અને ગરમીનો અનુભવ થાય છે, બરાબર. હવે આપણે આગળ ઉત્તરાયણ વિશે સમજીશું. તો ઉત્તરાયણ એટલે લગભગ તમને એવું હશે કે ભાઈ 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, બરાબર. હા, પણ ઉત્તરાયણ કેમ તેને કહેવામાં આવે છે, બરાબર. તો 22મી ડિસેમ્બરથી સૂર્યના કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, બરાબર. અહીંયા આપણે કટિબંધની આકૃતિ છે એમાં જ જોઈએ, બરાબર. 22મી ડિસેમ્બરથી શું થાય છે કે સૂર્યના જે કિરણો છે એ વિષુવવૃત્ત ઉપર પડવાના ઉત્તર તરફ પડે છે અને ત્રાંસા પડવાના શરૂ થાય છે, બરાબર. અહીંયા 22મી ડિસેમ્બરથી આ જે ઉત્તર અક્ષાંશ પર વિષુવવૃત્ત પર સૂર્યના જે કિરણો છે એ કિરણો કેવા પડે છે, ઉત્તર તરફ વિષુવવૃત્ત તરફ પડવાના સીધા કિરણો શરૂ થાય છે, અને આને આપણે ઉત્તરાયણ કહેવામાં આવે છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, જેથી આપણે એને મકર સંક્રાંતિ કહીએ છીએ, બરાબર. એટલે હવે આ જે સીધા કિરણો જ્યારે દક્ષિણ તરફ પડે છે એને દક્ષિણાયન કહે છે, બરાબર. જે સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ પડે છે ત્યારે તેને ઉત્તરાયણ કહેવાય છે, અને આ સૂર્યના કિરણો દક્ષિણ તરફ પડે છે ત્યારે તેને દક્ષિણાયન કહેવામાં આવે છે. હવે લગભગ ખ્યાલ આવી ગયો હશે કે ઉત્તરાયણ, દક્ષિણાયન અને ઋતુઓ કઈ રીતે બદલાય છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા, બરાબર. હવે આગળના ભાગમાં આપણે સંપાત, લીપ વર્ષ, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે અભ્યાસ કરીશું.